પર્વ એટલે કે ચૂંટણી અને એની અંદર જનતા જનાર્દન જે કોઈ આદેશ આપે એ સહર્ષ રીતે અમારે સ્વીકારવાનો જ હોય અને ફરીથી આપના માધ્યમથી તમામ ગુજરાતના મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું કે જે કોઈ જગ્યાએ અમને મત આપી અને અમારા ઉમેદવારોને જીતાડ્યા છે. ખૂબ ખૂબ આભાર. અને કોઈક જગ્યાએ ક્યાંક અમે હજુ પ્રશ્નો ઉપાડવામાં વાચા આપવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા હશું તો ત્યાં વધારે ધ્યાન આપી અને આત્મચિંતન કરી અને આગળ વધીશું અને પ્રશ્નોને વાચા આપતા રહીશું. પણ અહીંયા સવાલ એ થાય છે કે ક્યાં સુધી આત્મચિંતન ચાલતું રહેશે? કારણ કે ઘણા વર્ષો વીતી ગયા, ઘણા વર્ષોમાં કેટલી એવી ચૂંટણીઓ આવી. શું કોંગ્રેસ જ્યારે ચૂંટણી આવતી હોય છે અને પરિણામ આવે તે પછી આત્મચિંતન કરતું જ રહી જાય છે? આટલા વર્ષોમાં કોંગ્રેસે શું કર્યું કે હવે ફરી એકવાર કોંગ્રેસને આત્મચિંતન કરવું પડશે? બેન, આપના માધ્યમથી ફરીથી એક વખત યાદ કરાવીશ. 2015ની ચૂંટણી હોય કે એના પછી નાની મોટી અમુક ચૂંટણી 18ના સાલમાં પણ થઈ હતી. કોંગ્રેસ એની અંદર ઘણી સારી બહુમતી સાથે ચૂંટણી જીત્યું હતું. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતગણતરી છે એટલે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો 15ની વાત હોય કે પછી 17-18માં વાત હોય ત્યારે પણ કોંગ્રેસ ખૂબ સારી રીતે ચૂંટણી જીત્યું હતું. હા, 21ની ચૂંટણી હોય કે પછી આજની વાત હોય એની અંદર ક્યાંક ને ક્યાંક જે જોઈએ એ પ્રમાણેનું પરિણામ નથી આવ્યું એવું હું સ્વીકારું છું. પણ એવું નથી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ચૂંટણી નથી જીત્યું. મેં ફરીથી આપને યાદ કરાવ્યું કે 15ની ચૂંટણી હોય કે 18ની ચૂંટણી હોય, પ્રજાએ અમારા ઉપર ભરોસો મૂક્યો હતો અને અમે ક્યાંક ને ક્યાંક એ ભરોસાને કાયમ રાખવામાં સફળ પણ રહ્યા હતા અને સારી રીતે ચૂંટણીમાં જીત્યા હતા પણ ખરા. પણ હા, આજે જે કોઈ પરિણામ આવ્યું છે એ સ્વીકારવું જ પડે. જયવંતભાઈ, તમને સવાલ છે, કારણ કે નળ ગટરની જે સમસ્યાઓ છે તે દરેક ગામડાઓની વાત કરી લઈએ, શહેરી વિસ્તારોમાં વાત કરી લઈએ તો લોકો ઝઝૂમી રહ્યા છે આ તમામ સમસ્યાઓથી. તેમ છતાં પણ ભાજપને પસંદ કરી રહ્યા છે. કોંગ્રેસને આખરે કેમ કોઈ પસંદ કરવા તૈયાર નથી? કારણ કે અત્યારની જે ટેલીના આંકડા બદલાઈ રહ્યા છે, 1011 અને 170નો આંકડો વર્સસની વાત કરીએ બીજેપી કોંગ્રેસની, તો પ્રશ્ન એ જ છે કે કોંગ્રેસને કેમ લોકો પસંદ નથી કરી રહ્યા. અને ગુજરાતમાં જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ગુજરાતના મતદારો છે એ રાષ્ટ્રીય પ્રભાવો સાથે હંમેશા સંકળાયેલા રહે છે. ગઈકાલે જે એક સમાચાર આવ્યા કે અમેરિકાની એક સંસ્થા છે USAID કરીને, તો એ ઇલેક્શન કમિશનને ફંડ આપતી હતી. એનું આખું જે બધી વિગતો બહાર આવી છે એ પ્રમાણે બહુ ચોંકાવનારા સમાચારો. એટલે આ બધા સમાચારોનું પણ ક્યાંક અસર પડતી હોય છે. એકદમ એનાથી કંઈ પરિણામો બદલાઈ ન જાય. અને ગઈકાલે ચૂંટણી પણ નહોતી, પણ આ પ્રકારના ઘણા બધા એવા બનાવો બને છે જેમાં કોંગ્રેસ છે હિન્દુ મતદારો સાથે, એટલે હિન્દુ ભાવના સાથે નથી હોતી. મલ્લિકાર્જુન ખડગે કહે છે કે ડૂબકી મારવાથી પાપ ધોવાઈ નથી જતા. તો એ પ્રકારની વાતોના કારણે એની અસર પણ એક પડતી હોય છે. બીજી બાબત એ છે કે ગુજરાતમાં ભાજપના ઘણા બધા પ્રશ્નો છે. અહીંયા પત્રિકા કાંડ ચાલે છે, રસ્તા હજુ પણ સારા નથી. આપણે નગરપાલિકાની વ્યાખ્યા જો ગટર અને રસ્તાથી આજે પણ કરતા હોઈએ અને આજે એક બીજી ચેનલ ઉપર હું જ્યારે હતો ત્યારે સાંભળ્યું, એક ઉમેદવાર જીત્યા એ કહેતા હતા કે હું ગટરના પ્રશ્નનો ઉકેલ લાવીશ. તો એ પ્રશ્નો જયવંતભાઈ, આપ આપની કમેન્ટ પૂરી કરજો. અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મોરબીના હળવદ નગરપાલિકાને લઈને ભાજપની જીત તરફ કૂચ. વોર્ડ નંબર 3માં ભાજપની 4 બેઠક પર જીત. વોર્ડ નંબર 4માં 4 બેઠકો પર ભાજપની જીત. કુલ 28 બેઠકોમાંથી 15 બેઠક પર ભાજપ આગળ જીતી રહ્યું છે, આગળ ચાલી રહ્યું છે. જયવંતભાઈજી, એટલે એ નળ ગટર ને રસ્તાથી આગળ ક્યારે વધારશે? નગરપાલિકાની જે વાત થાય તો એમાં આપણે કોંગ્રેસ એમ કે ભાઈ અમે લાઇબ્રેરી છે એટલી લાઇબ્રેરી બનાવશું, આટલા કોમ્યુનિટી હોલ બનાવશું, આટલો ઝાડથી પર્યાવરણને જયવંતભાઈ, આપને રોકવા માંગીશું. જી, મોરબી જિલ્લામાં કહી શકાય કે માળિયા, ચંદ્રપુર બંનેમાં કોંગ્રેસનો જે કહી શકાય કે પંજો લહેરાયો છે, તો બીજી બાજુ વાંકાનેર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. હળવદ અહીંયા આપણે પહોંચી ગઈ છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ. હળવદમાં પણ ભાજપની બહુમતી નગરપાલિકામાં થઈ છે. આપણી સાથે તો મોરબીનું હાલ અપડેટ મળી રહ્યું છે. મોરબીની હળવદ નગરપાલિકામાં ભાજપની જીત જોવા મળી રહી છે. બીજી તરફ જામનગરની વાત કરીએ. જામનગરની ધ્રોલ નગરપાલિકાની વોર્ડ નંબર 3માં કોંગ્રેસે 3 બેઠકો મેળવી છે. પૂર્વ વિપક્ષ નેતા કલ્પેશ હડિયલ સહિત 3 કોંગ્રેસના ઉમેદવારો વિજય બન્યા છે. તો વોર્ડ નંબર 3માં ભાજપના એક ઉમેદવારનો વિજય થયો છે. વોર્ડ નંબર 3ના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર કલ્પેશ હડિયલે પ્રતિક્રિયા આપી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામનગરના ધ્રોલ નગરપાલિકામાં પૂર્વ વિપક્ષી નેતા કલ્પેશ રડિયલની પેનલના 3 કોંગ્રેસી ઉમેદવારોનો વિજય થયો છે. કોંગ્રેસે અહીં ખાતું ખોલાવ્યા બાદ 4 અત્યાર સુધીમાં વિજય થયા છે. ત્યારે જે પ્રકારે 3 જે ઉમેદવારો છે વોર્ડ નંબર 3ના તે વિજય બન્યા છે, તેઓ અત્યારે પોતાના સમર્થકો સાથે અહીં જોવા મળી રહ્યા છે. એમની સાથે જ સીધી વાત કરીશું. શું કહેશો, કોંગ્રેસનું ખાતું ખુલ્યા બાદ વોર્ડ નંબર 3માં તમે 3 લોકો વિજય બન્યા છો. ધ્રોલની અંદર 4 બેઠકો હાલ કોંગ્રેસના ફાળે ગઈ છે. કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. કોંગ્રેસની 2 હતી બેઠક, એની જગ્યાએ ઓલરેડી અત્યારે 4 તો થઈ ગઈ છે. 3 નંબરના વોર્ડનું રિઝલ્ટ આવ્યું ત્યાં સુધીમાં. અને ધ્રોલની જનતાનો ખૂબ જ હું આભાર માનું છું, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ટોપર લેવલના નેતા, મંત્રી કક્ષા લેવલના નેતા, ધારાસભ્ય, ભાજપની સમગ્ર ટીમ અને ઘણું બધું તંત્ર પણ એ લોકોએ અમને હરાવવા માટેના તમામ પ્રકારની શક્તિઓ વાપરી, છતાં પણ લોકોએ મને જે પ્રેમ આપ્યો, લોકોએ જે મને વિશ્વાસ મૂક્યો, મેં જે કામ કર્યા હતા એની ઉપર એ લોકોનો વિશ્વાસ હતો. લોકોએ મારી ઉપર ભરોસો રાખી અને મને સૌથી વધારે મત એટલે કે 1500 જેવા મત આપી 900ની લીડ આપી છે. નગરપાલિકામાં 900ની લીડ એટલે ખૂબ જ અમને ગર્વની વાત છે. પરંતુ અતિશય દુઃખની વાત અમારા માટે એ છે કે અમારા પેનલનો એક ઉમેદવાર 66 મતથી હાર્યો છે. એ અમારા માટે અતિશય દુઃખની વાત છે. અને અમે લોકોના કામ કરતા રહેશી, સત્તા હોય કે ના હોય એની કાંઈ મતલબ નથી. અમારું કાર્ય લોકોનું કામ કરવાનું છે અને લોકોના કામ કરતા રહેશી. પૂર્વ વિપક્ષી નેતા કલ્પેશ રડિયલ છે, તેમણે ન્યૂઝ 18 સાથે વાત કરી અને પોતાની જીત અંગે પ્રતિક્રિયા પણ આપી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ધ્રોલ, જામનગર. ધંધુકા નગરપાલિકા વોર્ડ નંબર 2 મતગણતરી પૂર્ણ. અપક્ષ ઉમેદવારે ખાતું ખોલ્યું છે. ભાજપના 3 ઉમેદવારોનો વિજય, અપક્ષ ઉમેદવાર બલભદ્ર અગ્રાવતની જીત. ધંધુકા નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને ભાજપમાં ટિકિટ ન મળતા નોંધાવી હતી અપક્ષ દાવેદારી. ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા, ત્યારે અપક્ષ તરીકે તેમણે જીત મેળવી છે. તો બીજી તરફ અમરેલીના ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબી પછડાટ મળી છે અને કાકડિયા જેવી આપતા ધોબી પછડાટ મળી છે. ત્યારે ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી. ચલાલા નગરપાલિકાના તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે અને ચલાલા શહેરમાં ભાજપનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાનીમાં વિજય સરઘસ નીકળ્યું છે. ભવ્ય વિજયની પહેલાથી જ અપેક્ષા હતી તેવું પણ જેવી કાકડિયાએ કહ્યું. ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ઘણા ખેલ કર્યા છે એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. ચલાલા શહેરને રળિયામણું શહેર બનાવવાની ઈચ્છા છે તેવું પણ જેવી કાકડિયા દ્વારા કહેવામાં આવ્યું. સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે અને આજે અમારી જીત થઈ છે એ મોદી સાહેબની જીત છે, અમારી જીત નથી. આટલી ભવ્ય જીતની અપેક્ષા હતી? ભવ્ય જીતની અપેક્ષા તો હતી જ, કારણ કે ઘણા ખેલ આવ્યા, બધાને ખ્યાલ છે. કોંગ્રેસ વાળા પણ ઘણા ખેલ કર્યા, તો એના નેતા વિહોણી પાર્ટી છે એટલા માટે એમાં સક્સેસ ન ગયા. અમારા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે એટલે અમે હવે એની જે કામગીરીને જોઈને અમને લોકોએ મત આપ્યા છે. નગરપાલિકાની ચૂંટણીના પરિણામને લઈને સૌથી મોટી ખબર મળી રહી છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે હાફ સેન્ચુરી ફટકારી દીધી છે. 68 નગરપાલિકામાંથી 50થી વધુ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે. કોંગ્રેસને સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે. નગરપાલિકાની ચૂંટણી છે, પાયાની ચૂંટણી છે અને તેમાં પણ કોંગ્રેસ કમાલ નથી કરી શકી. સાણંદ નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. સાણંદ નગરપાલિકાની 28માંથી 25 બેઠકો પર ભાજપે વિજય પતાકા લહેરાવી છે. કોંગ્રેસ માત્ર 3 બેઠક જીતી શક્યું છે. સાણંદમાં 3 બેઠકે સમેટાઈ ચૂક્યું છે કોંગ્રેસ. વોર્ડ નંબર 5માં જ તે જીત્યું હોવાના જાણકારી મળી રહી છે. બીજી તરફ કઠલાલની વાત કરીએ. કઠલાલ તાલુકા પંચાયતની વાત કરી લઈએ. 24માંથી 15 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. ભાજપ ભવ્ય જીત તરફ આગળ. કઠલાલ તાલુકા પંચાયત ભાજપને જાળવી રાખી છે અને કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે. ભવ્ય જીત પ્રાપ્ત થઈ છે. 24માંથી 15 બેઠક પર ભવ્ય જીત. સ્વરાજના સંગ્રામના પરિણામો આ વખતે ખૂબ જ રસપ્રદ જોવા મળી રહ્યા છે. રાધનપુર પાલિકા કોંગ્રેસ શહેર પ્રમુખની પત્નીની હાર થઈ છે. બીજી તરફ વોર્ડ નંબર 3માં જનકબેન વિષ્ણુભાઈ ઝુલાની હાર થઈ છે. કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચોરવાડ પાલિકા વોર્ડ નંબર 3માં એમએલએની હાર થઈ છે. તો આ તરફ કોંગ્રેસના સુપડા સાફ થતા નજરે પડી રહ્યા છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્રની પણ હાર થઈ છે. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં મોટું અપસેટ આ જોવા મળ્યું છે.
અને હવે વાત કરીએ નગરપાલિકાની ચૂંટણીના પરિણામને લઈને સૌથી મોટી ખબર પ્રાપ્ત થઈ રહી છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની હાફ સેન્ચુરી ફટકારવામાં આવી છે. ત્યારે 68 નગરપાલિકામાંથી 50 થી વધુ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે અને હજુ પણ કોંગ્રેસ આત્મચિંતન કરવાની વાત કરી રહ્યા છે. અમારી સાથે પારુલબેન જોડાયા છે, તેમની પાસે જઈશું. પારુલબેન, અત્યારે ભાજપને શુભકામનાઓ આપવાનો જ દિવસ છે, પરંતુ બીજી તરફ જૂનાગઢની વાત કરીએ. જૂનાગઢમાં આખરે ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને વોર્ડ નંબર 10 થી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે છે. જ્યારે વોર્ડ નંબર 9 થી તેઓ 7 ટર્મથી જીતતા આવ્યા છે, તો પછી આ પ્રકારનું રિસ્ક કેમ લેવામાં આવ્યું અને તેમની હારને લઈને તમારું આંકલન શું? જી દીપાબેન, આ છે ને ઓવરઓલ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, એ આપણે દેખ્યું છે. અને એના માટે દર્શક મિત્રો અને જેટલા મતદાતાઓ છે એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. પણ કોઈ જગ્યા પર એવું થઈ શકે, કારણ કે અલ્ટિમેટ તો જનતા જનાર્દન છે. એમને જે યોગ્ય લાગ્યું એ ડિસિઝન છે એ આપણે ઈવીએમમાં કેદ થયું અને એનું રિઝલ્ટ છે. એટલે આપણે એમાં કામ તો હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, નાનામાં નાના કાર્યકર્તાથી લઈ અને ઉપર સુધીના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ પોતાની જાતને એક સેવક સમજે છે, એક કાર્યકર્તા સમજે છે અને એ કાર્યકર્તાની રીતે જ કામ કરતા જોયા છે આપણે. અત્યાર સુધી અમારે 2047નો રોડ મેપ તૈયાર છે કે કેવી રીતે આપણે વિકસિત ભારત બનાવવું, અને એ જ અકોર્ડિંગ કામ કરતા આવ્યા છે અને કરતા રહીશું. અને એનું જ રિઝલ્ટ છે કે આજે જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટી ઉપર 30 વર્ષથી પણ હજી પણ અમાને આશીર્વાદ આપતું રહ્યું છે ને આપતું રહેશે. કારણ કે આપણે વિકાસની રાજનીતિ કોઈ લઈને આવી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી એવી છે કે જેને વિકાસની રાજનીતિ કરી. બાકી તો આપણે જોયું છે કે કોંગ્રેસના સુપડા સાફ કેમ થાય છે. હમણાં જોયું કે દિલ્હીની હાલત જોયું તો 0 ઉપર આઉટ થઈ છે, એટલે હેટ્રિક 3 ટર્મ થી 0 આવે છે. એનો મતલબ શું કે પોતે ત્યાં બેસવા વાળા વ્યક્તિને 0 સીટ મળે એટલે હદ થઈ ગઈ. કારણ કે એમને કોઈ કામ એવા નથી કર્યા. 70 વર્ષ સુધી જે કામ નતા થયા એ 10 વર્ષમાં મોદી સાહેબે કરીને બતાવ્યા છે. એટલે ઓવરઓલ ખાલી આ તો આપણું સ્થાનિક સ્વરાજ છે એ લોકલ લેવલ પર હોય છે અને લોકલ એના મુદ્દા હોય છે, જેમ કે વીજળી, પાણી, રોડ, રસ્તા, ગટર, એ બધા જ મુદ્દાઓને આવરી લઈએ છીએ. નેશનલ હોય, ઇન્ટરનેશનલ મુદ્દા હોય, બધામાં ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કરીને બતાવ્યો છે અને ચારે દિશામાં વિકાસ કર્યો છે. અને ગામડાઓમાં જ્યોતિગ્રામ યોજના લાવ્યા હોય કે સુજલામ સુફલામ યોજના લાવ્યા હોય કે ઓવરઓલ બધી જગ્યાએ ખેડૂતોને કેવી રીતે એમને ફાયદો થાય એના માટે, યા તો પશુપાલકને કેવી રીતે ફાયદો થાય એના માટે તો સહકારિતા ક્ષેત્ર આખું ઊભું કરવામાં આવ્યું. અને એના જ કારણે લોકોને કિસાન સન્માન નિધિ હોય એટલે દરેક વ્યક્તિને બેનિફિટ્સ મળ્યા છે. ચાહે દીકરીઓ હોય, મહિલાઓ હોય, મહિલાઓને તો ગેસ સિલિન્ડર્સ ઘણી જગ્યાએ બધાને ફ્રીમાં મળે છે. યા તો પછી જે ઘરની વાત કરી હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 3 લાખ સુધી સબસિડી મળતી હોય છે. એટલે ઓવરઓલ બાળક જન્મે ને, દીકરી જન્મે ત્યારથી બધી સુવિધાઓ, યોજનાઓ આપવામાં આવે છે. આ જે યોજનાઓ તમે ગણાવી રહ્યા છો એ એવા રાજ્યોમાં, એવા મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવે છે કે જ્યાં ભાજપની સરકાર નથી અને પછી ભાજપ જીતી પણ જાય છે, એટલે ત્યાંની મહિલાઓને લાભ મળે છે. તો ગુજરાતની મહિલાઓને કેમ લાભ નથી મળતો? દીપાબેન, મોસ્ટ ઓફ જોયું તો આપણે બધી ગુજરાતની મહિલાઓને કઈ જગ્યાએ પણ બેનિફિટ્સ નથી મળ્યા. આવાસ મળે છે જેટલા બહાર મળે છે. દિલ્હીમાં જે 2500 રૂપિયાની જાહેરાત કરવામાં આવી, પણ એ ગુજરાતની મહિલાઓને દીપાબેન, કારણ કે અહીંયા તમે સેફ સાઈડમાં છો, 20 વર્ષથી સરકારમાં છો, તમને કોઈ રિસ્ક નથી લાગતું. રિસ્કની વાત નથી, પણ એક વસ્તુ વિચારવા જેવી રહી કે જ્યારે આપણે ગુજરાત એ સમૃદ્ધ રાજ્ય તરીકે અત્યાર સુધી આપણે ગણ્યું છે અને માનીએ છીએ, અને વિદેશમાં ખાલી આપણા નહીં આખા વર્લ્ડમાં ગુજરાતને એક ટોપ લેવલ પર ગણવામાં આવે છે. એટલે આપણને એઝ સચ અહીંયા લોકોને જરૂરિયાત કદાચ નથી, એના